દર્શક મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર જતીન નાયક સુરત પીપલ્સ બેંકમાં એમડી સીઈઓ છું. ગઈકાલે 19 તારીખે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક પ્રેસ રિલીઝમાં એવું કહ્યું કે 2000ની નોટ અમે સર્ક્યુલેશનમાંથી પાછી લઈ રહ્યા છે. અને એ સર્ક્યુલેશનમાંથી પાછી લઈ રહ્યા છે એનો અર્થ ક્યારેય ડિમોનેટાઇઝેશન જેવો થતો નથી, કેમ કે 30મી સપ્ટેમ્બર રિઝર્વ બેંકે જાહેર કરી છે ડેડલાઇન. એટલે 30 સપ્ટેમ્બર પછી 2000ની નોટનું કશું થઈ શકશે નહીં. એટલે તે પહેલાં આપણી પાસે જો હોય 2000ની નોટ તો તે તમારે બેંકના ખાતામાં ભરવાની છે. ક્યાં 23મી તારીખ એટલે મંગળવારથી તમે કોઈ પણ બેંકમાં જઈને મેક્સિમમ 10 નોટ એટલે 20,000 રૂપિયા તમે એક્સચેન્જમાં મેળવી શકશો. એટલે અત્યારે કોઈ પેનિક થવાની જરૂર નથી. એનું એક બહુ સિમ્પલ ઉદાહરણ તમને આપું છું કે 31/3/2018ની વાત કરીએ તો 6.73 કરોડ રૂપિયાની નોટ આપણા ઇન્ડિયન ઇકોનોમીમાં ફરતી હતી. આપણે 2000ની જ વાત કરીએ છીએ. 6.73 કરોડ રૂપિયા 2018ની વાત કરું છું. એ 2023ની વાત કરીએ, માર્ચ 2023ની વાત કરીએ તો એ ઘટીને 3.62 લાખ કરોડ રહી ગઈ છે. એટલે આમ પણ આપણે જોઈએ છે કે રોજબરોજના જીવન વ્યવહારમાં 2000ની નોટનું એટલું બધું ચલણ નથી રહેતું જેટલું 100 રૂપિયા, 50 રૂપિયા કે 200 કે 500નું રહી છે. એટલે 2000ની નોટ નું જે રિઝર્વ બેન્કે આઉટ ઓફ સર્ક્યુલેશનની વાત કરી છે, એટલે સર્ક્યુલેશનમાંથી ખેંચી લેવાની જે વાત કરી છે, તો તે નિર્ણય યોગ્ય છે. આનાથી બે વસ્તુ થવાની છે કે જે 2 નંબરના ધંધાદારીઓ છે કે જે 2000ની નોટમાં જ જનરલી એ વધારે મૂલ્યની છે એટલે એનો સંગ્રહ કરતા હતા, એ બેંકોમાં પાછી ફરવાની છે. એ નોટ કોઈ પણ રીતે પાછી ફરવાની છે. અને એને 2 નંબરના જે ભ્રષ્ટાચારની વાત છે તો એને જે ઉત્તેજન મળતું હતું એ ચોક્કસ જ બંધ થઈ શકે. અને મારું તો એવું માનવું છે કે આતંકવાદી જે પ્રવૃત્તિઓ છે જે આપણા દેશની વિરુદ્ધ જે થઈ રહી છે, તો એના અનુસંધાનમાં જે કંઈ પણ આર્થિક લેવડ દેવડની વાત હોય ત્યાં આ 2000ની જે વાત હતી, 2000ના નોટની જે વાત હતી, એનું ચલણ વધારે હતું. એ પણ ચોક્કસ જ અટકી જવાનું છે. તમને કહું કે ટોટલ સર્ક્યુલેશન આપણે બેંકનું જોઈએ, ઇન્ડિયન ઇકોનોમીનું કરન્સીની વાત કરીએ તો બધી કરન્સી થઈને તો એમાં 2000નો હિસ્સો ફક્ત ને ફક્ત 10.8% જ છે. એટલે એનો અર્થ હું એમ કરું છું કે 90% જે હિસ્સો છે એ 500, 200, 100, 50, 20, 10 એવી નોટનો છે. અને તમે જો કે 500નું નોટ છે ને એનું 29.7% જે હતું 500નું ચલણ, તે વધીને 2022ની વાત કરું તો 500ની નોટનું ચલણ ટોટલ સર્ક્યુલેશનમાં 73.3% જેવું થઈ ગયું છે. એટલે એટલો મોટો કોઈ ફેર પડવાનો નથી કે કોઈને પણ ઇન્ડિયન ઇકોનોમી હલી જશે. જેવી રીતે 500 ને 1000 બે નોટ સાથે ગયેલી હતી તેના અનુસંધાનમાં આ 2000ની નોટથી એટલો કોઈ મોટો ફરક પડવાનો નથી એવું મારું ચોક્કસ માનવું છે. તો એના માટે અલગથી એક વ્યવસ્થા રિઝર્વ બેન્કે કરી જ છે કે 23મી મેથી એટલે મંગળવારથી કોઈ પણ અધર ધેન એકાઉન્ટ હોલ્ડર એટલે જે ખાતેદાર નથી એવી વ્યક્તિ બેંકમાં જશે તો બેંકે એની જે એસઓપી બનાવી છે નોટ એક્સચેન્જ માટેની, અમે પણ એક એસઓપી બનાવી છે, એક ફોર્મ બનાવી છે. એ ફોર્મ એક જે ખાતેદાર નથી એ વ્યક્તિએ ભરવાનું રહેશે. અને 2000ની નોટ એની પાસેથી મેક્સિમમ 10 એટલે ટોટલ રૂપિયા 20,000 થશે તો એ 20,000 રૂપિયા બેંકે એને બદલી આપવાના છે. એટલે એવું પણ કંઈ પેનિક થતું નથી કે મારી પાસે નોટ છે, મારું ખાતું નથી બેંકમાં તો હું શું કરીશ. અહીંયા બે મુદ્દા છે કે ખાતેદાર છે એ ગમે ત્યારે ગમે તેટલી નોટ 30 સપ્ટેમ્બર સુધી એના ખાતામાં ભરી શકશે. એટલે આ ચલણમાંથી નાબૂદ નથી થઈ, જેને રિઝર્વ બેંક અમારી બેન્કિંગ ટર્મિનોલોજીમાં કહીએ છીએ લીગલ ટેન્ડર. એટલે આ લીગલ ટેન્ડર જે શબ્દ છે એનો અર્થ એમ છે કે 30 સપ્ટેમ્બર સુધી 2000નું મૂલ્ય 2000 રૂપિયા સુધીનું જ રહેવાનું છે. અમે એ વ્યવસ્થા કરી છે કે જે ખાતેદાર છે
એ જે કંઈ પણ હોમ બ્રાન્ચની છે, આમ 2 બ્રાન્ચ હોય, અત્યારે બ્રાન્ચલેસ બેન્કિંગ ચાલે છે, એટલે એવું થાય કે તમારું એક બ્રાન્ચમાં ખાતું હોય પણ તમે બીજી બ્રાન્ચમાં જઈને વ્યવહાર કરી શકતા હોય. અમે એવો નિર્ણય કર્યો છે કે રિમોટ બ્રાન્ચ એટલે અધર દેન હોમ બ્રાન્ચ છે તો એ 2000ની નોટ એ સ્વીકારશે નહીં. કેમ કે પછી ડિમોનેટાઇઝેશન વખતે જે રીતે અમારી પાસે ડેટા માગવામાં આવ્યા છે રિઝર્વ બેંક તરફથી, CBI તરફથી, ED તરફથી, તો એ બધા ડેટા કમ્પાઇલ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવેલી હતી. એટલે અમે એકદમ ચોક્કસ થઈ ગયા છે કે તમારું જે બ્રાન્ચમાં ખાતું હશે એ બ્રાન્ચમાં જ તમારે 2000 રૂપિયાની નોટ ભરવાની રહેશે. બીજું કે તમે આપણે પૈસા ભરવા જાઓ છો ખાતામાં, તો આપણે પેઇંગ ઇન સ્લીપ બુક ભરીએ છીએ, તો તમારે 2 સ્લીપ બુક ભરવાની છે. એક તો 2000ની એક્સક્લુઝિવલી એક સ્લીપ બુક ભરવાની રહેશે, અને અધર ધેન 2000ની નોટ છે તો એને માટે બીજી સ્લીપ બુક ભરવાની રહેશે. એટલે આ SOP બનાવી છે. હવે જેનું ખાતું નથી એને માટે અમે એવી SOP બનાવી છે કે એણે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં એનો આધાર કાર્ડ, એનું નામ, એનું એડ્રેસ, એનો પાન કાર્ડ નંબર, આ બધી જ વસ્તુ, એનો મોબાઈલ નંબર એણે આપવાની રહેશે, અને ત્યાર પછી જ અમે એને એક્સચેન્જ કરી આપશું. પેનિક થવાની કોઈ જરૂર નથી. અને તમારું ખાતું હોય જે KYC નોર્મ્સ પૂરું કરતું હોય, CKYCR પણ એનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોય, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ન થયું હોય તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પોતાના ખાતાનું KYC કરાવી દો, બેંકને તમારા KYCના ડોક્યુમેન્ટ્સ ફરી પાછા આપી દો, અને તમારું ખાતુંમાં તમે ગમે તેટલી રકમ ભરશો, 2000ની વાત કરીએ છીએ આપણે, 30 સપ્ટેમ્બર સુધી તમે ભરી શકશો.